હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું બનાવીશ કેરીનો રસ। મેં અહીંયા એક કેરી લીધી છે અને તેને સરસ રીતે ધોઈ લીધી છે। કેરી ધોઈને આપણે તેની છાલ ઉતારી લઈશું। છાલ ઉતારી લીધા પછી આપણે તેના નાના નાના ટુકડા કરી લઈશું। નાના નાના ટુકડા કરી લીધા છે અને હવે એક મિક્સર જાર લઈશું અને તેમાં કેરી ઉમેરી દઈશું। હવે તેમાં 2 ચમચી ખાંડ એડ કરી દઈશું। મિક્સરમાં આપણે પીસી લઈશું અને તેનો રસ કાઢી લીધો છે। તેમાં થોડું પાણી એડ કરી દીધેલું છે। રસને આપણે ફ્રીજમાં ઠંડો કરી લઈશું અને તૈયાર છે આપણો સરસ મજાનો તાજો તાજો કેરીનો રસ।